Hello students, welcome to our online education lecture. આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 માટે સમાંતર શ્રેણીની અંદર આગળની શ્રેણી છે એ કરવા માંગીએ છીએ. ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું જોયું તો યાદ છે ને? કાલે આપણે an વાળા એટલે કે n મું પદ કેમ શોધવું અને sn વાળા, sn એટલે કે પ્રથમ n પદોનો સરવાળો, જે બે પ્રકારના દાખલા છે મેઇન આખા ચેપ્ટરના, એનું આપણે પ્રાઇમરી લેવલનું કેવી રીતે શ્રેણી લેવી, કેવી રીતે પદ મૂકવું અને એનો જવાબ કેમ ગોતવો, આની આપણે વાત કરી હતી. આજના આપણા આગળના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીમાં nમું પદ ગોતવાની તો રીત લેવી જ છે, પણ n પદ માટે પણ દાખલા ગણવા છે. એટલે કે માત્ર ને માત્ર આજનું ટાર્ગેટ છે n પદના દાખલા. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસએનના બીજા અઘરા દાખલા આપણે જોશું. ચાલો, ટેક્સ્ટ પર આધારિત દાખલા છે, ટેક્સ્ટ બુકના દાખલા છે બાળકો, એ ભૂલવાનું નથી. ટેક્સ્ટ બુક ઉપર ખાસ ધ્યાન દેવાનું છે બધાય, બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ. પહેલો દાખલો, સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ. મેં કાલ કીધું હતું કે ઋણ તફાવત એવું આપણે લેવું છે, તો આ ઋણ તફાવત આવશે. પહેલા દાખલાની અંદર પ્રથમ પદ છે એ છે 10, ડી બરાબર બીજામાંથી પહેલું પદ બાદ કરો, 10 માંથી 7 જાય તો -3 અને n બરાબર 30 લેશું. ચાલો હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. a બરાબર પ્રથમ પદ 10 આવે, n બરાબર 30 ઓછા 1 અને ડી તફાવત કેટલો છે બાળકો? -3 છે, બરાબર. 10 વત્તા 10 30 માંથી 1 જાય તો 29, 29 તેરી 87, પણ -87 થાય કારણ કે બાદબાકીને ઋણ આરે ગુણ્યું તો ઋણ આવે, એકી વાર ઓછાનો ગુણાકાર ઓછા આવે. 87 માંથી 10 જાય તો -77 આવે છે. એનો અર્થ થયો કે 30મું પદ છે એ -77 થશે, બરાબર છે. હવે બીજો દાખલો, દાખલા નંબર 2, સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ -3, સામાન્ય તફાવત બીજું પદ માઇનસ પહેલું પદ, 1/2 માંથી ઓછા ઓછા +3, -1/2 લખવાના છે, +3, 3 દુ 6 માંથી 1 જાય તો 5/2, 3 દુ 6 -1, મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની મૂકવાની છે, 5/2 થાય છે. તો એક આ વસ્તુ પણ આપણા ધ્યાનમાં રાખવાની. ડી બરાબર 5/2, n બરાબર બાળકો શું આપ્યું છે? ચાલો 11મું પદ, n બરાબર 11, n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. a બરાબર -3, n એટલે n ની કિંમત પદની સંખ્યા છે બાળકો, તો તે છે 11, 11 ઓછા 1 અને ડી એટલે સામાન્ય તફાવત. અત્યારે હું 5/2 મૂકીશ, એની પણ ગણતરી મેં કીધી કે બીજા પદમાંથી પહેલું બાદ કરો ત્યારે માઇનસ માઇનસ પ્લસ થાય, બાદબાકી કરી મોટાની નિશાની મૂકી, -3, 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 5/2, 5 દુ 10, 5 ભાગ આલ્યો 5 5 25. આગળનું સ્ટેપ હવે આપણે અહીંયા લખશું બાળકો, એ 11 બરાબર -3 5 5 25, 5 5 25 થાય, 25 માંથી 3 જાય તો 22 થશે. એ 11 બરાબર 22 જવાબ આવ્યો, બરોબર છે. ચાલો ત્રીજો દાખલો આપણે જોઈએ. ત્રીજો દાખલો, સમાંતર શ્રેણીનો 3, 8, 11, 13 નું કેટલામું પદ? 78. તો કે પ્રથમ પદ
એ બરાબર કેટલા છે ભાઈ? 3 આપ્યા છે. સામાન્ય તફાવત એને ડી કહેવાય. 8 માંથી 3 જાય એટલે 5 થાય અને an એટલે n નું પદ આપી દીધું છે. બાળકો આ વખતે n નું પદ કેટલું આપ્યું છે? તો 78 આપ્યું છે, 78. તો n ની કિંમત શોધો. an બરાબર 78 a પ્લસ n માઇનસ ડી n-1 into d બરાબર 78. 78 a is equal to a ની કિંમત કેટલી છે? તો કે 3 છે. n ગોતવો છે. d આપણી પાસે 5 છે અને 78 આપ્યો છે. ચાલો હવે એનું નેક્સ્ટ સ્ટેપ આગળ લખીએ આપણે. તો કેટલું થશે બાળકો એ આપણે જોઈએ. લાસ્ટ સ્ટેપ 3 વત્તા 5n ઓછા 5 બરાબર 78. અહીં રકમો પૂરી થઈ જાય છે એટલે ભેગું ન થાય એટલે આપણે અલગ પાડી દેશું. બરાબર. ચાલો 5n ઓછા 2 બરાબર 78. 5n બરાબર 78 વત્તા 2 બરાબર 80 માટે 5n બરાબર 80 હોય તો n બરાબર 80 ભાગ્યા 5 1685 થશે કે નહીં? n બરાબર એટલે કે 16મું પદ 78 હશે. કેટલામું? 16મું પદ બરાબર 78 થાય. આવી રીતે જવાબ લખશો તો વધારે સરળ રહેશે. એટલે કે n ઉપરથી n ગોતવાનો દાખલો આપણે જોઈ શક્યા. હવે આપણે આગળ જોઈએ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. ચાલો એટલે કે દાખલા નંબર 4. આપણે ત્રીજા દાખલા સુધી થયું, હવે ચોથામાં 2 છે. પદોની સંખ્યા ગોતો. ચાલો a બરાબર 7, n ક્વેશ્ચન માર્ક, d 13 ઓછા 7, 13 માંથી 7 જાય તો 3 ને 3 6 આવશે. ચાલો an બરાબર 205 છે. an નું સૂત્ર લખો, an-1 ગુણ્યા d બરાબર 205. હવે a ની કિંમત મૂકશું બાળકો. a બરાબર 7, n ગોતવાનો છે, d બરાબર 6 અને 205. ઓલરાઈટ. 7 plus 6n minus 6 is equal to 205. હવે કિંમત આપણે લેવાના છીએ. એ કિંમત આગળ મૂકશું. ચાલો 6n 7 માંથી 6 જાય તો +1 બરાબર 205 માટે 6n is equal to 205 minus 1. 205 માંથી 1 જાય તો 204. n બરાબર 204 છેદમાં 6. 6 તેરી 18, 2 વધ્યા 6 ચોક 24. n ની કિંમત 34 આવી બાળકો. કેટલાય ભાગ ચાલ્યો? 34 છે.